અમારી અત્યારે હાઈકોર્ટ બેન્ચ માટેની મુખ્ય માંગણી છે અને આ માંગણી સને 1983થી અમે શરૂઆત કરેલી છે. જે આપ સૌ જાણો છો કે આ સરકારનો સામાન્ય સિરસ્તો એવો છે કે લોકોને ઘર આંગણે ઝડપી અને સસ્તો ન્યાય મળે અને તે ફરી વખત માંગણી અમારી અમે દોહરાવી છે. આજરોજ ભાજપ લીગલ સેલના તમામ વકીલ મિત્રો અત્રે ભાજપ કાર્યાલયે અમારા માનનીય પ્રમુખશ્રી, માનનીય સંસદ સભ્યશ્રીઓ અને માનનીય ધારાસભ્યશ્રીઓ સમક્ષ અમે આજ અમારી માગણી બુલંદ બનાવી અને સરકારમાં યોગ્ય સ્તરે રજૂઆત કરી સૌરાષ્ટ્ર કચ્છની પ્રજાની આ માગણી સંતોષવા માટે અમે આગ્રહપૂર્વક વિનંતી કરવા અત્રે ઉપસ્થિત થયા છે. ખાસ તકલીફો શું શું પડી રહી છે ખાસ સૌરાષ્ટ્રવાસીઓને અને વકીલો? સૌરાષ્ટ્રવાસીઓ અને મુખ્ય તકલીફ એવી છે કે આપ જોગ્રાફિકલી જુઓ તો એક તરફ ઓખા છે, બીજી તરફ જુઓ તો રાજુલા છે. એટલે આ ડિસ્ટન્સ પોરબંદર જુઓ તો આ ત્યાંથી અમદાવાદનું ડિસ્ટન્સ છે એ અંદાજે 400 કિલોમીટરનું અંતર છે અને 400 કિલોમીટર કોઈ પણ પક્ષકારને ડિસ્ટન્સથી ન્યાય મેળવવા માટે અમદાવાદ સુધી જવું પડે એ એના કારણે ઘણા બધા પ્રશ્નો ઉપસ્થિત થાય છે અને ગરીબ પ્રજાજનોને તો ન્યાય મેળવવામાં ખૂબ જ મુશ્કેલ થઈ ગયું છે. અંદાજિત કેટલા કેસ પેન્ડિંગ છે સૌરાષ્ટ્રના અંદાજે હું માનું છું ત્યાં સુધી 38 થી 40% કેસો ગુજરાત હાઈકોર્ટમાં પેન્ડિંગ છે. રાજકોટ ખાતે આજે લીગલ સેલ દ્વારા કાર્યાલય મુકામે બધા વકીલ મિત્રોની ઉપસ્થિતિમાં એક આવેદનપત્ર અમને આપવા માટેનું આયોજન થયેલું હતું. અગાઉ પણ વકીલ મિત્રોએ રૂબરૂ મળીને પણ મને હાઈકોર્ટ બેન્ચ રાજકોટને મળે એ માટે પ્રયાસો કરવા જોઈએ એવી વાત મને કરેલી હતી. એના ભાગરૂપે આજે આવેદનપત્ર મને મળેલું છે અને એ આવેદનપત્રના માધ્યમથી રાજકોટ નગરના અને સૌરાષ્ટ્ર વિસ્તારના વકીલ મિત્રો સિવાય પણ ઘણા બધા અગ્રણીઓ અને ઘણા બધા એસોસિએશન દ્વારા પણ આ પ્રકારની એક લાગણી વ્યક્ત થયેલી છે. અમે એ લાગણીને રાજ્યમાં અને ભારત સરકાર યોગ્ય સ્તરે પહોંચાડવા માટેનો નમ્ર પ્રયાસ જરૂર કરીશું. આપને પર્સનલ શું માનવું છે સાંસદ તરીકે? મારો વિનમ્ર મત છે કે રાજકોટને સર્કિટ બેન્ચ મળવી જોઈએ. આપ સૌરાષ્ટ્રથી વાકેફ છો, આખા ગુજરાતથી વાકેફ છો. ભૌગોલિક સ્થિતિએ જોઈએ તો ખરેખર સૌરાષ્ટ્રને મળવું જોઈએ, શું માનો? ના, મળવી જ જોઈએ. અને એ નહીં, મારો મત એટલા માટે છે, એક તો આ વિષય ઘણો જૂનો આપણી માંગણીનો એક ભાગ છે અને બીજું દરેક ક્ષેત્રમાં જે પ્રકારે વિકાસ થઈ રહ્યો છે, ગ્રોથ થઈ રહ્યો છે તમામ ક્ષેત્રોમાં, અને જે પ્રકારે એને ડિસેન્ટ્રલાઇઝ કરવાના પ્રયાસો રાષ્ટ્રીય સ્તરે કે રાજ્ય સ્તરે થઈ રહ્યા છે, એના ભાગરૂપે પણ આ બાબત હવે વાસ્તવિકતા બને એ અપેક્ષિત છેલ્લા 2007 થી ચૂંટણી લઈને અત્યાર સુધીની આપની ચૂંટણી સુધીમાં એક પણ ફોર્મ જે છે એ નામંજૂર થયું એવું બની નથી. એની કામગીરી લીગલ સેલે કરી છે. ત્યારે હું આપને એક નમ્ર વિનંતી કરીશ કે લીગલ સેલના આપણા સભ્યોને સંબોધન કરશો. માનનીય શ્રી રૂપાલા સાહેબ. મારા નમસ્કાર. તો બધાના માધ્યમથી જે આવેદનપત્ર આપવા માટે આપણે બધા અહીંયા એકત્રિત થયા હતા અને એ બાને આપ સૌને મળવાનું થયું. આની પહેલાં પણ વચ્ચે થોડાક નાના ફોરમમાં વન નેશન વન ઇલેક્શન
એ મુદ્દા ઉપર આપણે વકીલ મિત્રો સાથે મારે મળવાનું અને બેસવાનું થયું હતું ને ત્યારે ખૂબ જ ઊંડાણપૂર્વક આપણા અધિવક્તાઓએ પોતાનો અભિપ્રાય પણ આપ્યો હતો અને મને એ જણાવતા ખૂબ ખુશી થાય છે કે અહીંયા રાજકોટ બાર એસોસિએશનના આપણા અધિવક્તાઓ તરફથી વન નેશન વન ઇલેક્શનની જે આખી કાર્ય પદ્ધતિ થઈ રહી છે એમાં કેવા પ્રિકોશન લેવા જોઈએ એવી મને અહીંથી સુંદર મજાની સલાહ પણ આપવામાં આવી હતી અને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું અને તમને જણાવતા મને એનો એવો રાજીપો થાય છે કે મેં જેપીસીની અંદર આપણો આ મત રાજકોટ બાર એસોસિએશનનો અધિકૃત રીતે જમા કરાયો છે એટલે એના પ્રોસિડિંગ્સનો હિસ્સો પણ આપણું એસોસિએશન એ બનવા પામ્યું છે. આપની સાથે શેર કરું છું. આપ બધાને બે ત્રણ બાબતો તરફ આજે મસ્તી અનૌપચારિક વાત કરવાનો અવસર મળ્યો છે એટલા માટે કરું છું કે અધિવક્તાઓ તરીકે તમે વૈયક્તિક રીતે પક્ષ અને વિપક્ષ તરીકે લડી અને ન્યાય અપાવવા માટેની પ્રક્રિયાનો હિસ્સો કરો છો. અત્યારે એક સમય એવો ચાલી રહ્યો છે કે નવા બદલાયેલા જે આપણી ન્યાય સંહિતાના જે કાયદાઓ આવ્યા છે અને નવી બદલાયેલી જે સાયબર ક્રાઇમની એક જે આખી નવી દુનિયા ઊભી થઈ છે, મારો આપ સૌને નમ્ર અનુરોધ છે કે આપ બધાએ આ અંગે સામાન્ય નાગરિકોની વચ્ચે અવેરનેસ આવે એ અંગેના પ્રયાસો કરવાની આવશ્યકતા છે. એની અંદર આપનું કોન્ટ્રીબ્યુશન વધે એવું મારું એક નમ્ર મત છે. એને કેવી રીતે આપ કરી શકો ને એમાં અમે અને તમે સાથે મળીને કેવી રીતે કરી શકીએ એ દિશામાં અત્યારે ખૂબ જ અવેરનેસની દિશામાં કામ થાય એ આવશ્યક છે એવો એક મારો મત છે. હું આશા રાખું છું કે આપણે બધા સાથે મળીને એક આજે નવી ક્ષિતિજ ખુલી છે એની અંદર સામાન્ય નાગરિકો એનો ભોગ ના બને એ માટે આપણે સામૂહિક પ્રયાસો કરવા જોઈએ. આપ બધાનો ખૂબ ખૂબ આભાર. વંદન આપણા માનનીય શ્રી રૂપાલા સાહેબ, મારા ધારાસભ્ય શ્રી શહેર ભાજપ પ્રમુખ તથા સૌ વકીલ મિત્રો, મારે ખાલી એટલું જ કહેવાનું છે કે મેં 2022માં 2023માં આપણા કિરણ રિજ્જુજી હતા ત્યારે પણ રજૂઆત કરી છે. હમણાં છેલ્લા 3 દિવસ પહેલાં પણ હું મળ્યો હતો. એની વાત એવી કહેવાની હતી કે બિનજરૂરી તમે આ વાતાવરણ પેલું ન કરતા, પણ એ તો ઓલરેડી બધા લોકોએ આપી દીધું છે. અને હમણાં પણ એક બીજી તારીખે મેં ઉપરથી મને જે જવાબ મળ્યો હતો કે ભાઈ તમે પહેલાં ગુજરાત સરકારનો સંપર્ક કરો, ગવર્નર સાહેબનો સંપર્ક કરો, અને એમને પણ અમારા લેટર લખ્યો છે કે આપણે બેન્ચ મળવી જોઈએ. છેલ્લે મેં તો એવું કીધું કે જો બેન્ચ પૂર્ણ ના આપી શકતા હોય તો સર્કિટ બેન્ચ આપો અને વિડીયો કોન્ફરન્સથી પણ થાય, કેમ કે આપણું પોરબંદર છે, કોડીનાર છે, ઉના છે, કચ્છ છે, 500 કિલોમીટર દૂર થાય અમદાવાદથી, અને લગભગ 40% કેસ સૌરાષ્ટ્રના છે હાઈકોર્ટમાં પેન્ડિંગ. જો આપણે બેન્ચ મળી જાય તો 40% કેસનું ભારણ હાઈકોર્ટ પરથી ઘટી જાય. સરકારનો સિદ્ધાંત પણ છે, નિયમ છે, અને સરકાર એવું ઈચ્છે છે કે સસ્તો ઝડપી ન્યાય મળવો જોઈએ, ટાઈમસર ન્યાય મળે એને ન્યાય કહેવાય. તો એના માટે પણ આપણા પ્રયત્નો છે અને વર્ષોથી હું એ કરું છું. પણ હું મારી રીતે જે રાજ્યસભાના સભ્ય તરીકે અમુક વડીલો મને સલાહ આપી હતી કે આ મેટર ક્યાંય પેપરમાં ન જાય જોજો, એટલે એ રીતે મેં અત્યાર સુધી મારી રીતે, પણ હમણાં જ્યારે તમારી વાત આવી પહેલાં જ મેં લેટર લખીને મોકલ્યો હતો. એ લેટરની કોપી પણ હું અમને આપીશ. તો ભાઈ જેમ કીધું એમ કન્ફ્યુઝન કે 2 ગ્રુપ છે, તો હું તો આપણું જે લીગલ ગ્રુપ છે એને માનું છું ને એના માટેના કામ હોય એ કરું છું. મળતી નથી, કેમ કે મારે બધી જ વાત તમારી ખાલી આ જાહેરમાં કહી દો, ખાનગી વાત છે. મનન મિશ્રા છે અમારી સાથે, રાજ્યસભા સભ્ય છે, મારી બાજુમાં બેસે અને બધી વાતથી માહિતગાર કરેલા છે, એટલે એ પણ બધું જાણે છે. એટલે એમાં કોઈ બીજી શંકા કે કંઈ કુશંકા નહીં, પણ આપણો હેતુ એ છે કે સૌરાષ્ટ્રને હાઈકોર્ટની બેન્ચ મળે, બધા વકીલોનું હિત થાય, બધા પક્ષકારોનું હિત થાય, બધા સામાન્ય લોકોને પણ હાઈકોર્ટ જવું કેવું અઘરું છે અને કેવી મુશ્કેલી છે, ને ત્યાંના લોકોને અહીંયા આપણે બેન્ચ ન મળે એના માટેના વિવાદો વચ્ચે ઊભા કરેલા હતા. આપણે બધા યુનિટી, એ પક્ષ આ પક્ષ હોય, બધા સાથે મળી અને રજૂઆત કરીએ, અને અમારી ઓલરેડી રજૂઆત ચાલુ છે. જ્યાં જરૂર પડે ત્યાં હું, રૂપાલા સાહેબ આપણા સિનિયર છે, સાથે આવશું
પણ આપણો પ્રયત્ન એવો રહે કે આપણે યુનિટીથી સાથે કરીએ, કેમ કે એક પરિબળ અમદાવાદમાં પણ થોડું આપણે મુશ્કેલી ઊભી થાય કે અહીંયા ન આવે અને ત્યાં જ બધા કેસ પડે. એ તમને હાલની બધી પ્રેક્ટિસની ખબર હશે. તું જાઉં આવું તારીખ પર તારીખ આવું બધું થતું હોય છે. એટલે એના માટે આપણે એવો પ્રયત્ન કરીએ કે સૌરાષ્ટ્રને 1960 પહેલાં બેન્ચ હતી